500 પોઈન્ટથી વધુનો કડાકો જોવાયો છે, જ્યારે નિફ્ટી ખુલતા જ 650થી પણ વધુ પોઈન્ટથી કડાકો જોવા મળ્યો. તો ભારતીય શેર બજારમાં જબરજસ્ત કડાકો જોવા મળ્યો છે અને હાલ જે તસવીરો આવી રહી છે, ખાસ કરીને આ યુદ્ધની જે સ્થિતિ છે તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. અને આ એક મોટો કડાકો સેન્સેક્સ 76,557 પર કારોબાર કરી રહ્યો છે. 2,361 પોઈન્ટ અત્યારે ડાઉન છે, જ્યારે નિફ્ટી 23,735 પર કારોબાર કરી રહી છે અને 714 પોઈન્ટનો કડાકો નિફ્ટીમાં હાલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીએ. માર્કેટ એક્સપર્ટ અનિલ શાહ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અનિલભાઈ, આજે માર્કેટ ખુલતા જ જે રીતે ધડામ થયું, શું કારણ આપ માની રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મિડલ ઈસ્ટમાં જે અમેરિકા અને ઇઝરાયલનો જે એક લડાઈ ચાલી રહી છે એને લઈને ક્રૂડના ભાવો આજે આસમાને છૂટ્યા કે ક્રૂડ લગભગ $115 આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. જે $65-66 જે ક્રૂડ મળતું હતું એ લગભગ ડબલ ભાવે અત્યારે ક્રૂડમાં ટ્રેડ થઈ રહ્યો છે અને અનસર્ટનિટી થઈ રહી છે, કારણ કે બધાના બિઝનેસ મિડલ ઈસ્ટ થઈને જ બધે ચારે બાજુથી નીકળતા હોય છે. તમે દુબઈ મેઇન હબ છે વર્લ્ડનો જોવા જઈએ તો એને લઈને એક માર્કેટમાં દિવસોમાં કેટલો ખરાબ થશે એના ઉપર છે ને બીજું કે આપણી ઇકોનોમી થોડી ક્રૂડ ઉપર નિર્ભર કરી રહી છે, કારણ કે આપણે 89% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે આપણી ક્રૂડની જે ઇમ્પોર્ટની કોસ્ટ છે એ વધી જશે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો. એને લઈને એક માર્કેટમાં સેન્ટિમેન્ટલી ખરાબ થયું છે. અને બીજું કે ટેકનિકલ માર્કેટ છેલ્લા એકાદ અઠવાડિયાથી 4-5 દિવસથી 200 દિવસની જે ડેલી મૂવિંગ એવરેજ હતી 25,400 એની નીચે માર્કેટ ગયું, એટલે ટેકનિકલ તો માર્કેટ થોડુંક ખરાબ ઝોનમાં આવી ગયું હતું. અને એને આજે આ કારણથી જે મોટો હુમલો જે શનિ રવિમાં જે ઈરાન ઉપર કર્યો અમેરિકા અને ઇઝરાયલે, એને લઈને યુદ્ધ એવું લાગી રહ્યું છે કે લાંબો સમય ચાલશે એવા ઇન્ડિકેશનો દેખાય છે. જી, તો અનિલભાઈ, આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું? રોકાણકારોએ તો માર્કેટમાં જે લોકો પોતાના પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જનરલી જોવા જઈએ તો હું ટેકનિકલ વાળો થોડોક છું, ફંડામેન્ટલ તો ચોક્કસ આપણા ઇન્ડિયાના સારા છે આમ જોવા જઈએ તો, કારણ કે વર્લ્ડના માર્કેટો જોવા જઈએ છે તો તમે નિકી જુઓ, નિકી 30,000 વાળો 52-53,000 જાપાનનો, ચાઇના કઈ બહુ ઘટ્યું નથી જોવા જઈએ તો, આપણે પાકિસ્તાન કઈ ઘટ્યું નથી કમ્પેરેટિવલી, કોરિયા ઘટ્યું નથી કમ્પેરેટિવલી, ઇવન ડાઉ જોન્સ પોતે લડાઈ કરે છે, આટલો ખર્ચો કરે છે, અમેરિકાના ઇન્ડેક્સ પણ એવા મોટા નથી ઘટ્યા, પરંતુ આપણું એક સેન્ટિમેન્ટલી છેલ્લા 1-1.5 વર્ષથી આપણે એક નથી વધ્યા, જે પહેલા આપણે બહુ બુલિશ હતા અને આપણામાં જે ઉછાળો નથી આવ્યો, અને અત્યારે ઉછાળાની સાથે સાથે આપણો જે ઘટાડો આવ્યો છે, તો એમ જોવા જઈએ છે તો વર્લ્ડના માર્કેટો, સ્ટોક માર્કેટો એવા જે વર્લ્ડમાં આવું વોર થતું હોય છે ત્યારે જે પ્રમાણે ઘટતા હોય છે એની કમ્પેરિઝનમાં માર્કેટો બહુ ઘટ્યા નથી. પરંતુ હું એવું માનું છું કે 200 દિવસની ડેલી મૂવિંગ એવરેજ 25,400 નિફ્ટીની છે એની ઉપર જાય તો ત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ સારું થશે, ત્યાં સુધી ઉછાળે વેચવાલી રહ્યા કરશે માર્કેટમાં. એટલે ઇન્વેસ્ટરે પોતાને લોંગ ટર્મ 1-2 વર્ષ માટે સમજી વિચારીને લેવું હોય તો લેવાનું, એમ નહીં સમજવાનું કે હું કાલે તત્કાલ કમાઈ લઈશ. એટલે એ ગણતરીથી ઇન્વેસ્ટરે ચોક્કસ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે 2 વર્ષના હોરાઇઝનમાં. અનિલભાઈ, આગામી સમયમાં આપ સેન્સેક્સ અને નિફ્ટીમાં કઈ સપાટી જોઈ રહ્યા છો? અત્યારે તો લેવલ બહુ દૂરના લેવલો છે ઉપરમાં જોવા જઈએ તો, કારણ કે નીચેમાં તો ખાડો જ છે અત્યારે જોવા જઈએ તો, કારણ કે કોન્સોલિડેટ જ્યાં સુધી નહીં થાય, ભલે કદાચ આજે જેમ 1000 પોઈન્ટ સેન્સેક્સ 2,250 પોઈન્ટ નીચે આવ્યું, કાલે ટ્રમ્પનું કોઈ સ્ટેટમેન્ટ આવી જાય તો કાલે 2,250 પોઈન્ટ વધી શકે છે. એટલે માર્કેટમાં હજી વેઇટ એન્ડ વોચ મારા હિસાબે તો 1 અઠવાડિયું તમારે રાહ જોવી જોઈએ. આ ચોક્કસ તમને કોઈ બીક ના હોય તમને, અને જે સારા સ્ટોકો જે ઉપરમાં જે બહુ વધીને આવ્યા હતા એવા સ્ટોકો જો ઘટી ગયા હોય ફંડામેન્ટલી, જેનો પી સારો હોય, જેની બુક વેલ્યુ સારી હોય, જેનું રિઝલ્ટ સારું હોય, એવા સ્ટોકોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વાંધો નહીં આવે, તમને બહુ પેનિક નહીં આવે કે તમારું નુકસાન ભવિષ્યમાં કદાચ માર્કેટ 2 વર્ષ 6-8 મહિના કદાચ મોડું ચાલ્યું તો, પરંતુ એટલે તમારે અત્યારના તબક્કે 2 કે 3 દિવસ તો વેઇટ એન્ડ વોચનો પીરિયડ છે, અને જો બજાર એક સ્ટેબલ થાય પછી જ મારી તો એવું સલાહ છે કે તમે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી જી અનિલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. અને હવે વાત કરીશું ગરમીની.
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું. ભુજ, ડાંગ અને ડીસામાં 39 ડિગ્રીને પાર રહ્યું તાપમાન. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતનું તાપમાન વધ્યું છે. સુરતમાં પણ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો મોટાભાગના શહેરોમાં હવે હીટવેવની પણ આગાહી થઈ રહી છે. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે અને ગરમીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આગાહી છે. 3 દિવસ આગ ઝરતી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. અંગ દજાડતી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. માર્ચ માસના પ્રારંભથી જ સૂરજદાદાનું આકરું રૂપ જોવા મળ્યું. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ગરમી લોકોને અકળાવી રહી છે. ત્યારે આગામી 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવી દેશે. 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, જેમાં આજે રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે. તો 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી છે. 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. अगले हम अगर बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान में पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी. साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है. जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र, कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है. डे 2 में अगर हम बात करें उसमें सौराष्ट्र, कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाद जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल हैं, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है. साथ ही साथ डे 3 में भी सेम डिस्ट्रिक्ट्स में जो है हीट वेव की संभावना प्रिवेल करेगी. અને હવે વાત વર્લ્ડ કપ ચેમ્પિયનની. T20 વર્લ્ડ કપમાં ભારતના ભવ્ય વિજય બાદ ટીમ હોટલ પર પરત ફરી હતી અને જીતનો જશ્ન મનાવવા હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સિંધુ ભવન રોડ પર અને તાજ હોટલ નજીક માનવ મેદની ઉમટી પડી હતી. લોકોએ તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓના પરફોર્મન્સને આવકાર્યું હતું. હોટલ પર ખેલાડીઓની ઝલક મેળવવા લોકો આતુર બન્યા. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્રિકેટ રસિકોએ ખેલાડીઓની ઝલકને મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. બસમાં બેઠેલા ખેલાડીઓના ચહેરા પર પણ સ્મિત સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેડાના નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલના ઘરે વર્લ્ડ કપની જીતની ઉજવણી થઈ. અક્ષરના માતા પિતા અને પરિવારજનોએ મેચ નિહાળી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો, આખો પરિવાર ખુશીથી ઝૂમી રહ્યો છે. મેચમાં જીત બાદ અક્ષર પટેલના ઘરની બહાર શહેરીજનો પહોંચ્યા. ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા. વર્લ્ડ કપ જીતી ગયું એનો તો આનંદ છે જ. જોડે જોડે મને એમ થાય કે ટીમે જે મહેનત કરી અને ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગયું એ બહુ મોટું સારું પરિણામ છે. અક્ષરે શરૂઆતે કરી અને પછી એ વિકેટ લીધી, પણ જોડે જોડે બુમરાહથી માંડી અને બીજા દરેક ખેલાડીઓએ એટલી જ મહેનત કરી કે જેટલી જે મહેનતથી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું. તો આ તરફ ક્રિકેટર કુલદીપ યાદવે પણ જીતને લઈ ખુશી વ્યક્ત કરી. સમગ્ર ટીમ અને દેશવાસીઓને જીતની શુભકામના પાઠવી અને ક્રિકેટર અભિષેક શર્માના પરિવારજનોએ પણ જીતને લઈને ખુશી વ્યક્ત કરી. આગળ પણ ટીમને આવી જ સફળતાઓ મળતી રહે તે માટે પ્રાર્થના કરી. बहुत अच्छा लग रहा है और इसी के लिए आप क्रिकेट खेलते हैं और आप चाहते हैं कि जब भी आप आईसीसी टूर्नामेंट में पार्टिसिपेट करें तो आप ट्रॉफी से नीचे कोई बात भी नहीं करता है. और जिस तरह की टीम है, जिस तरह की इंडियन टीम है, आप उनसे एक्सपेक्ट करते हैं कि परफॉर्म करें अच्छा और ट्रॉफी जीते, तो बहुत खुशी की बात है. बता नहीं सकता, ये हिंदुस्तान ने आज वर्ल्ड कप जो जीता है ये दुनिया में अपनी क्रिकेट का डंका बजा दिया है. और जो अभिषेक ने आज इनिंग खेली है वो ऐसा ही खेलता है.
भगवान उसको ऐसा ही खेलता रहे और हिंदुस्तान को मैच जिताता रहे। ये बहुत खुशी का दिन है। आज तो ऐसा हो रहा है कि पैर भी नहीं नीचे लग रहे। सो आई एम लाइक जो होता है ना कि यार फ्लाइंग, वी आर जस्ट फ्लाइंग यार। ठीक है, लास्ट इवन आज ना अभी बात कर रहे थे, फर्स्ट बॉल वर्ल्ड कप की उसने खेली थी और लास्ट बॉल उसने खत्म करी। वर्ल्ड कप शुरू इसने करा और खत्म इसने करा। बड़ी खुशी वाली गल है जी कि हमारा वर्ल्ड कप यही रह गया और अभिषेक ने बड़ा अच्छा किया और बड़ा अच्छा लगा, बड़ा इंजॉय किया, बड़ा मज़ा आया और ऐसे ही टीम वर्क काम करती रहे और वर्ल्ड कप हम जीतते रहे हर बार। રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે રેલવે વિભાગની દબાણ હટાવ કામગીરી મોટી સંખ્યામાં ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા। 5 એકર જેટલી દબાણયુક્ત જગ્યા ખુલ્લી કરાવાશે। રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ફરી એક વખત બુલડોઝર છે તે તેમનો અવાજ ગુંજી ઉઠ્યો છે। રાજકોટ શહેરના લક્ષ્મીનગર અંડરપાસ પાસે આવેલી 300થી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અલગ અલગ જેસીબી મશીનની મદદથી અત્યારે અહીંયા જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે છે અહીંયા આવેલી અનેક ઝૂંપડપટ્ટીઓ છે તે છેલ્લા 2 દાયકા કરતાં પણ વધુ સમયથી અહીંયા ઝૂંપડપટ્ટીઓ હતી તે ઝૂંપડપટ્ટીઓ છે તે અત્યારે હટાવવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા આવેલા કાચા મકાનો છે તે પણ પાડવામાં આવી રહ્યા છે। જંગલેશ્વર બાદ જે છે ફરી એક વખત રાજકોટ શહેરમાં જે છે એ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને રેલવે પોલીસ છે, સ્થાનિક પોલીસની મદદથી જે છે અત્યારે અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આશરે 300 કરતાં પણ વધુ પોલીસ જવાનો છે તે અત્યારે અહીંયા બંદોબસ્તમાં છે। મહિલા પોલીસ સહિતના અલગ અલગ પોલીસ છે તે પણ અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાં અહીંયા ગોઠવાઈ ગયા છે। ખાસ કરીને રાજકોટનો આ લક્ષ્મીનગર અંડરપાસ વિસ્તાર છે અને અહીંયા જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો હતો। અત્યારે જે છે એ તંત્ર દ્વારા ગઈકાલ રાતથી જ સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અનેક લોકોએ સ્વેચ્છાએ પોતાના જે છે એ ઝૂંપડાઓ પણ ખાલી કરી દીધા હતા। હવે ત્યારબાદ છે અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે જે છે એ ચાલી રહી છે। ખાસ કરીને જે રાજકોટ જે ભક્તિનગર રેલવે સ્ટેશન છે તેની નજીકનો વિસ્તાર છે અને આસપાસમાં પણ મોટી જે ઝૂંપડપટ્ટીઓ આવેલી હતી આ તમામ ઝૂંપડપટ્ટીઓ હટાવવાની કામગીરી છે અત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકના મોતનો મામલો સારવાર દરમિયાન આજે વધુ એક શ્રમિકનું મૃત્યુ થયું છે। સુરતનો આ બનાવ જ્યાં ટાંકીમાં રહેલ ઝેરી ગેસના કારણે હાલત બગડી હતી। આ પહેલા 3 શ્રમિકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા। એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। કોઈપણ સેફટી આપ્યા વગર ટાંકીમાં ઉતાર્યા હતા। સુરતના પાંડેસરામાં જીઆઈડીસીની ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોના ગુંગળામણથી થયેલા મોત મામલે એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વધુ એક શ્રમિક મલેન્દર કુમારનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। આ પહેલા પણ 3 શ્રમિકોના સારવાર દરમિયાન મોત થયા હતા। સવાલ એ છે કે મિલના કોન્ટ્રાક્ટરે કેમ આ 4 શ્રમિકોને કોઈપણ પ્રકારની સેફટી આપ્યા વગર ટાંકીમાં ઉતાર્યા? શું આ શ્રમિકોના જીવની કોઈ કિંમત છે ખરી? સમગ્ર મામલે પાંડેસરા પોલીસ અને જીપીસીબી તથા એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે, પરંતુ અવારનવાર આ પ્રકારની વધતી ઘટનાઓ શ્રમિકોના જીવ અને સુરક્ષાને લઈને સવાલ ઉત્પન્ન કરે છે કે આ શ્રમિકોના મોતને લઈ કોણ જવાબદારી લેશે? સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થતા કચ્છ પોલીસ હરકતમાં આવી। વિડીયોમાં ધનાણી ગામની મીરાણી સમાજવાડી ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગના વરઘોડામાં ડીજે પાછળ બંદૂક લઈને એક વ્યક્તિ નાચી રહ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા આડેસર પોલીસે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન વિડીયોમાં દેખાતો શખ્સ જયકુમાર ભરતભાઈ રાવળ હોવાનું ખુલ્યું। આરોપી પાસે કોઈપણ પ્રકારના હથિયારનો પરવાનો ન હોવા છતાં તેણે પોતાના મિત્ર રેવાભાઈના લાયસન્સવાળા 12 બોર હથિયાર સાથે વિડીયો બનાવ્યો। આ મામલે લાયસન્સ ધારક દ્વારા પણ પરવાનાની શરતોનો ભંગ કરવામાં આવતા બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર જપ્ત કર્યા। સૂત્રાપાડાના ધામડેજ ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ। છેલ્લા 1 મહિનાથી ગામમાં પૂરતું પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો। હાલ સરપંચના ઘરના સંપમાંથી મર્યાદિત માત્રામાં પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મહિલાઓએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા ન થાય તો કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવાની ચીમકી આપી। સરપંચ પ્રતિનિધિનો આરોપ છે કે નર્મદા યોજનાનું પાણી ભૂતિયા કનેક્શનના કારણે ગામ સુધી પહોંચી રહ્યું નથી।
થયો, પાણી બિલકુલ બી નથી. અમારે ક્યાં ભરવા જવું પાણી? 20 માણસનું પરિવાર હોય, પાણી ક્યાંથી લાવે? મહિના દિવસ સવા મહિનાથી પાણી નથી. અમારે શું પીવું? ક્યાં જવું? સરપંચ ને ત્યાં જાય, એક બેડું પાણી ભરવા દે. એક બેડું પાણી અમારે ક્યાં સુધી ચલાવવું? એક બેડું ભરવા દે તો ટાંકોય ખલાસ થઈ જાય. તો પછી ક્યાંથી લાવવું અમારે પાણી? એક બેડામાં અમારે માસીમાને પાણી પૂરું થાય? પાણી પુરવઠાની અંદર 2 વાર લેટર દઈ આવ્યો, મૌખિક ફોન કરેલા છે, લેખિતમાં બધું કરેલું છે. મારો પ્રયત્ન બધો પૂરો કરીને છેલ્લે બૈરા મારી ઓફિસ બંદરને હટતા જ છે. ત્યાં બૈરા બધી ભેરી થઈને આવે, નહીં એવા વતન બી બોલે તો એ સરપંચના કારણથી સહન કરીએ છે. એટલે હું પોતે પણ થાક્યો નથી. આ 7 મહિના પૂરા થઈ ગયા એટલે હું કંટાળી ગયો, એટલે હું પણ રાજીનામું લાવ્યો. ભૂતિયા કનેક્શન એટલા વધી ગયા, અમારે પેસ્ટથી પાણી જ નથી આવતો. અમને ખાલી જે એજન્સીના માણસો વિતરણ કરે છે તો કલાકો જ ગણાવે છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક ઉદ્યોગ હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે ઉર્જા અને સપ્લાય ચેન ખોરવાતા અહીંના ઉદ્યોગો બંધ થવાના આરે છે. યુદ્ધના કારણે ગુજરાત ગેસ કંપનીએ ઔદ્યોગિક એકમોને આપવામાં આવતા ગેસના પુરવઠામાં 50% કાપ મૂક્યો. ત્યારે સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર છે. પુરવઠો અડધો થઈ જતા ઉત્પાદનમાં સીધો 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે. થાનના આશરે 200 થી વધુ નાના મોટા સિરામિક એકમો પાસે હવે માત્ર 15 થી 18 દિવસ ચાલે તેટલો જ ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો નિકાસ પર નિર્ભર અનેક કંપનીઓનો કરોડોનો વ્યાપાર ઠપ્પ થશે. તો સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, શ્રમિકો, ટ્રાન્સપોર્ટરો સહિત અંદાજે 30,000 થી વધુ લોકોને અસર પડી રહી છે. સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ગેસ આધારિત છે અને આ યુદ્ધના કારણે ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે. આના કારણે લગભગ 15 થી 16 તારીખ વચ્ચે લગભગ થાનગઢના 230 યુનિટો નાના મોટા બધાને બંધ કરવાની ફરજ પડશે. લગભગ 31 તારીખ સુધી અમને આ નિયમ લાગુ પડશે 50% ગેસ સપ્લાયનો. 31 તારીખે જો યુદ્ધની પરિસ્થિતિ આવી જ રહેશે તો આમાં પણ ટાઈમમાં વધારો કરવામાં આવશે. અને હવે જો વધારો કરવામાં આવશે તો ખરેખર ઉદ્યોગોની સ્થિતિ દયનીય થશે. થાનગઢના 301 સિરામિક ઇન્ડસ્ટ્રીને ખાસ અસર થવાની, ઉત્પાદન ઓછું થવાનું અને 17.5 દિવસ પછી ફેક્ટરી બંધ કરવી પડશે કારણ કે ગેસ સપ્લાય જ નહીં થઈ શકે. અને એના લીધે 15,000 જેટલા મજૂરોને અસર થવાની કે સી ફ્રેટ વધી જવાનું, ગેસ સપ્લાય મોંઘો થવાનું. એટલે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં માલ ન પહોંચાડી શકીએ અને લોકલ માર્કેટમાં કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન વધવાથી આપણો માલ ઇન્ડિયામાં લોકલમાં વેચવામાં તકલીફ થવાની છે. બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 8 માર્ચે ભવ્ય ફૂલદોલ ઉત્સવ યોજાયો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રંગો રંગો મહંતજી રંગોની થીમ પર મહોત્સવનું આયોજન કરાયું. દેશ વિદેશથી આવેલા અંદાજે 1.5 લાખ જેટલા હરિભક્તો આ ઉત્સવમાં જોડાયા. ઉત્સવમાં 7.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. મહોત્સવને સફળ બનાવવા લગભગ 5,000 જેટલા સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી. 125 ફૂટ લાંબો અને 40 ફૂટ ઊંચું ભવ્ય મંચ પણ તૈયાર થયું. મહંત સ્વામી મહારાજે કેસુડાના કેસરી જળથી રંગવર્ષા કરતા રંગોત્સવ ખીલી ઉઠ્યો હતો. હજારો હરિભક્તો ભક્તિ અને આનંદના રંગમાં તરબોળ બન્યા. છેલ્લા 2 વર્ષથી અમે આ ફૂલદોલની રાહ જોઈ રહ્યા હતા કે મહંત સ્વામી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન થાય અને આટલો ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ ઉજવાય. આમ તો બાહ્ય રીતે તો અમે આવી રીતે રંગાયા છે, પણ અંદરથી એવું લાગે છે કે સ્વામી જે રંગે છે ને બસ આ લૌકિક રંગ ઉતારીને બસ એમનો જે સત્પુરુષનો રંગ છે ને એ ચડી જાય ને અને એમના રંગે રંગાઈ જાય અને એનો હવે બહુ સારી પ્રતીતિ થઈ રહી છે સ્વામીના સંગે. અને આ મહોત્સવની તૈયારીઓ તો મહિનાઓ પૂર્વથી જ ચાલતી રહી હતી, જેમાં લગભગ 5,000 સ્વયંસેવકોએ અહીંયા બહુ જહેમત ઉઠાવીને આ ઉત્સવને સફળ બનાવવા માટે બહુ જ પ્રયત્ન કર્યા હતા. આ પ્રકારના ઉત્સવ માત્ર એક ભક્તિ જ નહીં પણ એક સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. ભારતના સંસ્કાર, ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતના પણ અહીંયા આપણને અભિવ્યક્ત થતી